નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। જો આપ બિગ બોસ જોતા હોય અને એમાં પણ જો તમે સિઝન 16 જોઈ હોય તો સિઝન 16માં જે સૌથી લોકપ્રિય એક કિરદાર હતો એ હતો અબ્દુ રોઝિક। અબ્દુ રોઝિક તેના હાસ્યથી અને તેના અદાઓથી લોકોનું મન ખૂબ મોહી લીધું હતું। સલમાન ખાનના પણ તેઓ ખૂબ ફેવરેટ હતા। પરંતુ આજે જે સમાચાર મળી રહ્યા છે કે અબ્દુ રોઝિક એક સંકટમાં ફસાઈ ગયા છે। અબ્દુ રોઝિકને ઈડીએ સમન પાઠવીને પૂછતાછ માટે મુંબઈ ઈડી ઓફિસ બોલાવ્યા છે। એટલે ઈડીની રડારમાં આવી ગયા છે અબ્દુ। અબ્દુના વકીલોનું માનીએ તો અબ્દુને એક સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા છે, પરંતુ જે માહિતી મળી છે, જે ઈડીએ તેમને ગત 14 ફેબ્રુઆરી પણ બોલાવ્યા હતા અને આજે પણ તેમને પૂછતાછ માટે બોલાવ્યા છે। અબ્દુની વાત કરીએ તો અબ્દુ રોઝિક એક બિઝનેસમેન છે, એક સિંગર છે અને તેની સાથે જ તેમના ઘણા રેસ્ટોરન્ટ પણ છે અને કહેવાય છે કે બિગ બોસની સફળતા બાદ મુંબઈમાં પણ તેમને એક રેસ્ટોરન્ટની શરૂઆત કરી હતી। ઈડીની જે માહિતી મળી છે તે પ્રમાણે આ રેસ્ટોરન્ટમાં જે ખર્ચો થયો છે, જે તેમના પાર્ટનર છે કે જેમને આ રેસ્ટોરન્ટમાં નાણાં ખર્ચ કર્યા છે, તે ડ્રગ્સના કારોબારથી જોડાયેલા છે અને ત્યારથી જ હવે ઈડીએ આ તપાસ શરૂ કરી છે। અબ્દુ રોઝિકને આજે ઈડીએ સમન પાઠવીને પૂછતાછ માટે બોલાવ્યો છે। એટલે કહેવાય કે બિગ બોસ સિઝન 16માં જે અબ્દુ રોઝિકે લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું તે હવે ઈડીની રડારમાં આવી ગયા છે।